તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર આંધી, તોફાન અને ભારે પવનો સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ તરફથી માહિતી આવી રહી છે. સૌરાષ્ટ્રના દ્વારકા પંથકોમાં પણ વરસાદો ધોધમાર શરૂ થઈ ચૂક્યા છે. જે તોફાની સિસ્ટમ 2, 3, 4 અને 5 તારીખે ગુજરાતમાં તાંડવ મચાવવાની છે, તેની શરૂઆત થઈ ગઈ છે. 2 તારીખે સાંજે અતિ ભારે વરસાદો નોંધાયા છે. ત્યારે હવે 3 તારીખ અને શુક્રવારનો દિવસ, આખો દિવસ ગુજરાત રાજ્ય પર ભારે તોફાન તોળાઈ રહ્યું છે. ત્યારે આખા ગુજરાતમાં શું મોટી નવાજોની થવાની છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર. વિડીયો તમારા માટે ખૂબ કામનો અને જરૂરી બનશે. જોવો તો મિત્રો આ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્ય પર અત્યારે જે સિસ્ટમ બની ગઈ છે માવઠાની, આને મિત્રો માવઠું તો ના કહી શકીએ, કારણ કે ઉનાળાની ભર ઉનાળે જે ચોમાસા જેવો આ માહોલ સર્જાયો છે. આને કારણે ગુજરાત ઉપર એક મોટું સંકટ ઊભું થઈ ચૂક્યું છે ઋતુનું, અને ખેડૂતોને માઠું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે જે કે પણ સમાચાર આવી રહ્યા છે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી જાણીશું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાન સાથેના આંધી પવનો સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. એ બધા વિડીયો અમારી પાસે આવી ગયા છે. અમે તમને આ વિડીયોમાં આગળ ફોટા પણ દેખાડીશું અને વિડીયો પણ દેખાડીશું કે જે તોફાન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યા છે તેના. અને બીજા નંબરે મિત્રો આખા ગુજરાતની અંદર આવનારી 24 કલાક ભારે ખતરો છે. હવામાન વિભાગે યલો એલર્ટ સિગ્નલ બહાર પાડી દીધું છે, અને આવનારી કલાકોમાં જે કંઈ પણ મોટી નવાજોની થવાની છે તેના વિશે વિસ્તારથી જાણીશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. તેની પહેલા જો તમે અમારી આ ચેનલ SMGN એટલે કે શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતી દેશી ભાષાની અંદર સરળ અને તાજા હવામાન સમાચાર તમને અહીંયા જોવા દરરોજ મળી જશે. તો ચાલો હવે ટાઈમ બગાડતા નથી અને સીધા વિડીયો ઉપર આવીએ. તો લાઈવ સિસ્ટમ મિત્રો તમને અહીંયા દેખાડી દઉં તો સેટેલાઇટના માધ્યમથી જોઈ લો. વચ્ચે અહીંયા મિત્રો આ ગુજરાત રહેલું છે ને ગુજરાતના ચારો દિશામાં આગળ પાછળ ઉપર નીચે જોઈ લો આ વચ્ચે ગુજરાત છે, ને સિસ્ટમોએ ચારો તરફથી ગુજરાતને ઘેરી દીધું છે. 1, 2 કે 3 સિસ્ટમ નહીં, પરંતુ એક સાથે મિત્રો જોઈ લો 1, 2, 3, 4 અને 5 સિસ્ટમો તરફથી ગુજરાત ઘેરાઈ ગયું છે. એક સાથે 5 સિસ્ટમો ગુજરાત રાજ્ય પર હવે તૂટી પડી છે. અને ખાસ તો મિત્રો અરબ સાગરમાં દરિયાકાંઠેથી મિત્રો તોફાન તૂટી પડ્યું છે, અને હવે નીચેથી મહારાષ્ટ્ર સાઈડથી પણ સિસ્ટમ આગળ વધી રહી છે. આવનારી કલાકો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને તમામ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ખૂબ ભારે બનવાની સંભાવના છે. તેના વચ્ચે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, કયા કયા ગામમાં હાઈ એલર્ટ છે, દરેક માહિતી જાણીએ. એના પહેલા જોઈ લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું. તો મિત્રો તમને જણાવીએ એ રીતના સૌથી પહેલા હું તમને ફોટા અને વિડીયો દેખાડીશ કે જે અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાતમાં આવનારી કલાકોમાં શું થવાનું છે તે બાબતે. તેની સાથે બીજી પણ ઘણી બધી અપડેટ સામે આવી રહી છે, જેમ કે ગુજરાત રાજ્યની અંદર કયા કયા ગામ અને કયા કયા તાલુકાઓની અંદર વરસાદ પડશે એ માહિતી પણ હું તમને આપીશ. અને આવનારા જોઈ લો તો 7 અને 8 તારીખ સુધી હજુ ગુજરાત ઉપર માવઠાનું સંક્રમણ રહેવાનું છે. તો એ કયા કયા ગામડાઓની અંદર હજુ પણ માવઠા ભૂક્કા બોલાવશે, તેજ માવઠાઓ ભૂક્કા બોલાવશે એ બાબત જાણીશું. અને ત્યાર પછી હું તમને સમજાવીશ દરેકે દરેક અપડેટ જે છે તે આગાહીકારો શું જણાવી રહ્યા છે તેના વિશે. તો ચાલો મિત્રો કમ્પ્લીટ સિસ્ટમની માહિતી મેળવી. એના પહેલા ફોટા અને વિડીયો તમને દેખાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે. જોઈ લો મિત્રો આ કચ્છનો વિડીયો સામે આવ્યો છે. કચ્છમાં વાવાઝોડું ફૂંકાયું છે, મિની વાવાઝોડું કહી શકો, આંધી તોફાનની જે પહેલા આગાહી આપી હતી. જોઈ લો મિત્રો આ ઝાડના પાંદડા જોઈને મિત્રો તમને ખ્યાલ આવી જશે કે કેટલો પવન છે અને જે વસ્તુ અહીંથી આ રીતની ઉડી રહી છે. જોઈ લો આ વિડીયો મિત્રો, આ જે કંઈ પણ વસ્તુ અહીંયા નીચે પડેલી છે એ આખી મિત્રો ઉડી રહી છે. ઝાડના પાંદડાઓ એકદમ મિત્રો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે મિત્રો આ ફૂંકાયો, અને આ વિડીયો સામે આવ્યો છે કચ્છ જિલ્લામાંથી. કચ્છની અંદર તોફાન સાથેના વરસાદો ઉમટી પડ્યા છે, અને લાઈવ મિત્રો તમે આ વિડીયો જોઈ શકો અહીંયા. ત્યાર પછી મિત્રો આ બીજો વિડીયો છે દ્વારકા પંથકથી વિડીયો સામે આવી રહ્યો છે. આ દ્વારકાની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, અને વરસાદ એવો કે કોઈ પણ એંગલે માવઠું લાગી રહ્યું નથી. જ્યારે ભર ચોમાસે જે મિત્રો વરસાદ પડતા હોય છે, ભર ચોમાસા જેવી સિસ્ટમ બની ગઈ છે. લાઈવ જોઈ શકો મિત્રો વિડીયો તમે. અને મિત્રો અહીંયા તમે જોશો તો 1, 2 ઇંચ સુધીના પાણી પણ રોડ ઉપર ભરાઈ ચૂક્યા છે. તો આ વરસાદ મિનિમમ અડધા ઇંચ જેવો હોવો જોઈએ. હજુ સુધી પુષ્ટિ કરવામાં નથી આવીને ગુજરાતના 1, 2, 3 જિલ્લાની ઘણા બધા તાલુકાઓમાં મિત્રો અત્યારે વરસાદો શરૂ છે, પરંતુ આવતીકાલ સુધીમાં આખા આંકડા આવી જશે કે ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો. એની માહિતી હું તમને આવતીકાલના વિડીયોમાં આપવાનો છું. એ માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે સિસ્ટમ અને વરસાદની નજીવી તમામ જે કંઈ પણ અપડેટ આવશે બધી તમારા સુધી પહોંચાડતો રહીશ આ ચેનલના માધ્યમથી. ચેનલ સાથે જોડાયેલા હશો તો જ તમને બધી અપડેટ મળશે, તો સબસ્ક્રાઇબ કરી લેજો. બીજા નંબરે મિત્રો તમે જુઓ તો થંડરસ્ટોર્મની પણ આગાહી કરી દેવામાં આવી છે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર હવે કોઈ મામૂલી વરસાદ નહીં,
કડાકા અને ભડાકા સાથેનો વરસાદ પડશે, ગાજવીજ સાથેનો વરસાદ પડશે. કદાચ તમને આવા શબ્દો સાંભળીને નવાઈ લાગતી હોય કે ક્યારે કે ઉનાળાની અંદર કડાકા ભડાકા અને ગાજવીજ શબ્દો સાંભળીને જો નવાઈ લાગતી હોય તો મિત્રો ચોકતા નહીં, કારણ કે સિસ્ટમ એવી બની ગઈ છે કે ભર ચોમાસે જેવી સિસ્ટમ બને છે તેવી અત્યારે ભર ઉનાળે બની ગઈ છે. અને આ સિસ્ટમને કારણે આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદ ભૂકા બોલાવાના છે. તો ચાલો આખી સિસ્ટમ તમને ગુજરાતી સરળ ભાષામાં સમજાવી દઉં, વાદળોને આધારે સમજીએ. તો મિત્રો પહેલા પણ મેં તમને જણાવ્યું કે ગુજરાતમાં ચારો દિશા તરફથી હવે વાદળો સંક્રમણ તૂટી પડ્યું છે. અને અત્યારે મિત્રો આખી દુનિયાનું જે રીતનું હવામાન બની રહ્યું છે તે જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં સિસ્ટમો નબળી પડશે જ નહીં, કારણ કે એક પછી એક સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે ચડી રહી છે. અહીંયા લાઈવ જોઈ શકો. પહેલા તો ટોટલ કેટલી સિસ્ટમ છે ગુજરાત ઉપર એ તમને દેખાડી દો અહીંયા લાઈવ મિત્રો આ ફોટાની અંદર. તો મિત્રો જોઈ લો, એક નીચેથી સિસ્ટમ છે, એક અરબ સાગરની સિસ્ટમ, અને એક મિત્રો ઉપરથી અને એક સાઈડમાંથી મિત્રો ઉત્તરીય ભારતમાંથી. તો ટોટલ મિત્રો અત્યારે હાલ ગુજરાત ઉપર જે છે મિત્રો લાઈવ જોઈ શકો 1, 2, 3 અને 4 સિસ્ટમ એક સાથે તૂટી પડી રહી છે. અને એની કારણે ગુજરાતને ઝૂમ કરીને જોઈએ તો મિત્રો આ જે છે તે આખે આખું આપણું આ ગુજરાત છે, આ ચોરસ બોક્સની અંદર. અને ગુજરાતની અંદર તમે અહીંયા જોશો તો મિત્રો વાદળો અને અતિ ભારે વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં એન્ટ્રી લઈ ચૂકી છે. આવનારી કલાકોની અંદર આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 2-2 ઇંચ સુધીના પણ ભારે તોફાન સાથેના વરસાદો પડે તો નવાઈની વાત નથી, એવી પણ આગાહી સામે આવી રહી છે. હવામાન વિભાગે તમામ ઉત્તર ગુજરાત, આખે આખું સૌરાષ્ટ્ર, આખે આખું દક્ષિણ ગુજરાત અને કચ્છ ઉપર જે છે તે યલો એલર્ટ લગાડી દીધું છે અત્યારથી. તેની વચ્ચે જે પણ અપડેટ આવી રહી છે હું તમને પળે પળની અપડેટ આપતો રહીશ. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો આજે વરસાદની સિસ્ટમ છે તેને કારણે આવનારા જે 24 કલાક મિત્રો બનવાની છે, જેમ કે 3 તારીખ અને શુક્રવાર. તો 3 તારીખ અને શુક્રવારના રોજ અતિ ભારે સિસ્ટમ સાબિત થશે. 3 તારીખનો દિવસ આ સિસ્ટમ માટે સૌથી ઘાતક સાબિત થશે. તો વહેલી સવારથી મોડી રાતના 12-1 વાગ્યા સુધી 3 તારીખના દિવસે જે છે તે ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે ચાલો હવે એક ગામના નામ લઈને આપણે જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં 3 તારીખની વચ્ચે ભારે વરસાદની જે છે તે સંભાવનાઓ સામે આવી રહી છે. વેધર મોડલો જોઈએ તો GFS વેધર મોડલ, આઇકોન વેધર મોડલ, નવા બધા જ વેધર મોડલો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે વાદળોને આધારે સમજવાનું છે. પહેલા ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ અને ત્યાર પછી તમામ ગુજરાતના વિસ્તારો જાણવાના છે. ઉત્તર ગુજરાતમાં તો અતિ ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદની ભીતિ છે. તેની વચ્ચે એક જિલ્લા સાથે જોઈએ તો મહેસાણાની આસપાસ મિત્રો જે પાટણનો પટ્ટો છે અને આસપાસ મિત્રો જોઈ લો તો મણિયારી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, જાલીસાણા, હારીજના વિસ્તારોથી લઈને રાધનપુર, સિદ્ધપુર, ખેરાલુ લાગુના જેટલા પણ વિસ્તારો છે આ બધા ભાગોમાં અતિ ભારે માવઠાની સંભાવના રહેશે. ઉપર મિત્રો જોઈએ તો ભાભર, ડીસા પંથકથી લઈને ભાટસણ, પાલનપુર, ધાનેરા પંથકથી લઈને વાવથરાદના વિસ્તારો અને ભાભર લાગુના વિસ્તારોમાં ભારે અતિ ભારે માવઠાની આગાહી રહેશે. ત્યાર પછી બનાસકાંઠામાં આવીએ તો અંબાજી, તેની સાથે સાતલાસાણાના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, નીચે આવે તો ઈડર, પાલનપુર સહિતના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, મોડાસા, બાયડ અને આસપાસના અરવલ્લી, સાબરકાંઠાના તમામ ઉત્તર ગુજરાતીય વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ભારે માવઠાની સંભાવના છે. અને કોઈ મામૂલી વરસાદ નહીં, ગાજવીજ સાથેના વરસાદો ભૂકા બોલાવી શકે ભર ઉનાળે, તો ખાસ સાવચેતી રાખવી. ત્યાર પછી મધ્ય ગુજરાત તરફ પણ આગળ વધી જઈએ તો મધ્ય ગુજરાત ઉપર પણ ભયંકર વાદળીય સિસ્ટમો, હાઈ એલર્ટ, ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર વેધર મોડલ આઇકોન અનુસાર આખા મધ્ય ગુજરાતમાં ભારે વાદળોની ગાઢ કાળા ડિબાંગ વાદળોની સંભાવના છે. અને આખા મધ્ય ગુજરાતનો પટ્ટો છે. મધ્ય ગુજરાતની અંદર પંથકો જોઈ લઈએ તો અમદાવાદથી લઈને નડિયાદ, આણંદ, ધોળકા, વિરમગામ, ગાંધીનગરના વિસ્તારોથી લઈને આસપાસના તમામ પંથકોની અંદર ભારે માવઠાની સંભાવના બની રહી છે. તેના વચ્ચે જોઈ લો મિત્રો આસપાસના તમામ જેટલા પણ વિસ્તારો છે તો ખાસ કરીને ભારે માવઠાની સંભાવના બનશે, જેમાં ઉપર નીચે આગળ પાછળ તમામ પંથકો જેમ કે ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ, તેની નીચે આવીએ તો છોટાઉદેપુર, વડોદરા, આ બધા ભાગોની અંદર અતિ ભારે ઘાતક માવઠાની સંભાવના મધ્ય ગુજરાત ઉપર બની રહેશે. ત્યાર પછી હવે આપણે સૌરાષ્ટ્રની પણ વાત કરવાની છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથેના ભારે વરસાદોની જે સંભાવનાઓ સામે આવી રહી છે. ECMF વેધર મોડલ, આઇકોન વેધર મોડલ, તમામ વેધર મોડલ અનુસાર મિત્રો જોઈ લો 3 તારીખનો દિવસ ખૂંખાર વરસાદો તૂટી પડવાના છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઘાતક વરસાદની સંભાવના મિત્રો રહેવાની છે મધ્ય સૌરાષ્ટ્રની અંદર. તો મધ્ય સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારો, સૌથી પહેલા અમરેલી જિલ્લાની અંદર ઝૂમ મારીને જોઈ લઈએ તો અમરેલીમાં જોઈ લો લાઠીથી લઈને બગસરાના વિસ્તારોથી લઈને રાજુલા, લીલિયા, સાવરકુંડલા અને બાબરા લાગુના વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં ભારે માવઠાની સંભાવના બનશે. ભાવનગર જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો, ભાવનગરમાં શિહોર, પાલીતાણા, વલભીપુર, ગારિયાધારથી લઈને મહુવા અને બગદાણા સહિતના તમામ પંથકોથી લઈને અલંગ લાગુ
મોટાભાગના વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના. જૂનાગઢ જિલ્લામાં આપણે તમે લાઈવ જોઈ શકો કે આખા જૂનાગઢની અંદર વંથાળી, બિલખા, માણાવદર, મુલિયાસાથી લઈને કેશોદ, વિસાવદર અને જે આસપાસ સાસણગીરના જંગલીય પ્રદેશો છે આ બધા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વીતી રહી છે. એની સિવાય ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોઈ લો તો 4 જિલ્લા રહેલા છે અને 4 જિલ્લામાં ભારે માવઠાની સંભાવના. જેમાં કયા 4 જિલ્લાઓ છે તો તમે લાઈવ જોઈ શકો. સૌથી પહેલા મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ 4 જિલ્લામાં આવતા તમામ તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના. જેમાં ગોંડલ, કાલાવાડ, ઉપલેટા, જામનગર પંથકની અંદર મિત્રો જે લાલપુર સહિતના પંથકો છે તેની સાથે આ બાજુ આવીએ તો બોટાદની અંદર સાળીંગપુરના વિસ્તારોથી લઈને જે ચોટીલા સહિતના બધા જ ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના બનશે. નીચે તરફ આગળ વધીએ તો ખાસ કરીને મિત્રો અહીંયા આગળ ભાણવડ સહિતના વિસ્તારોની અંદર અને જે પોરબંદરનો પટ્ટો છે આ પટ્ટાની અંદર પણ ભારે માવઠાની તીવ્ર સંભાવના બની રહેશે. ત્યાર પછી સૌરાષ્ટ્ર બાદ મિત્રો હવે દક્ષિણીય ગુજરાતના પટ્ટા તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાત ઉપરથી મિત્રો એક ભારે અતિ ભારે કડાકા ભડાકાવાળી સિસ્ટમ આગળ વધી રહી છે. તમને અહીંયા વાદળથી મિત્રો લાઈવ સમજાઈ જશે સિસ્ટમ. તો જોઈ લો મિત્રો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે અને આ દક્ષિણ ગુજરાતના જે પટ્ટા છે તેની અંદર નીચેથી મિત્રો વાદળો જે છે તે મિત્રો મહારાષ્ટ્ર લાગુને સિસ્ટમમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે પુણેમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો છે. ગોઠણસમા પાણી સુધી પણ મિત્રો કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં. એ જ સિસ્ટમ ઉપર આવીને મિત્રો સુરત, નવસારી, વ્યારા, ડાંગ અને જે સાપુતારાના પંથકો છે ઉપર મિત્રો જે નર્મદા અને તાપી જિલ્લો છે આ ભાગોને અસર કરી શકે અને ભારેથી અતિ ભારે તીવ્ર માવઠા જોવા મળી શકે. તો આ તો મિત્રો આગાહી થઈ ગઈ. મેં તમને આવનારા 3 તારીખ માટેની અપડેટ આપી છે, પરંતુ હજુ મિત્રો આવનારા દિવસો ખૂબ જ ઘાતક અને ભારે રહેવાના છે. જેમાં દિવસ અને તારીખ સર તમને માહિતી આપું તો આવનારી 7 થી લઈને 8 તારીખ સુધી મિત્રો હજુ ખતરો બની શકે તેવી અપડેટ સામે આવી રહી છે. જો કે મિત્રો પળે પળની અપડેટ તમને આ ચેનલના માધ્યમથી જોવા મળશે. દરેક લોકો અત્યારે મિત્રો ભૂલી જ ગયા છે કે અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો, કારણ કે ઉનાળાની વચ્ચે જ્યારે આવા વરસાદો પડે છે અને એવું નથી કે મિત્રો માત્ર આગાહી પૂરતી વાત છે. તમે ફોટા મેં તમને દેખાડ્યા, વિડીયો દેખાડ્યા પવનોના, વરસાદના, અને આ મિત્રો કોઈ અત્યાર સુધીમાં મામૂલી માવઠાનો રાઉન્ડ નથી. જણાવીએ તો આજથી મિત્રો 10 દિવસ પહેલાની આ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 19 તારીખે મિત્રો ગયા મહિનાની માવઠા પડ્યા, ત્યાર પછી 25 તારીખે પડ્યા, 28 તારીખે પડ્યા અને ત્યાર પછી 1લી 2જી તારીખની અંદર પણ અત્યારે પુષ્કળ માવઠા પડ્યા છે. તો 5 દિવસના ગાળે મિત્રો અતિ ભારે માવઠા તો એમ પડી રહ્યા છે કે જાણે ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું હોય. પરંતુ મિત્રો સિસ્ટમમાં જો કોઈ નવી અપડેટ આવશે, સિસ્ટમ જો કોઈ બદલાશે અને નવી કોઈ પણ પ્રકારનો વળાંક લેશે તો સમજાવીશું આવનારા વિડીયોની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો આજ માટે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.